પેશન્ટો પાસેથી અમને એવા પ્રશ્ન પણ પૂછવામાં આવે છે કે મોતિયાનું ઓપરેશન કઈ ઋતુ એટલે કે કઈ સિઝનમાં કરાવવું હિતકારી હોય છે, કેમ કે પેશન્ટને ચિંતા હોય છે અને કન્સર્ન ઋતુ પ્રમાણેના છે, જેમ કે ઉનાળાની ગરમીનો ભય, શિયાળામાં વહેલી રૂજ આવે છે અને વરસાદમાં ચેપ લાગવાનો ભય. તો આનું નિવારણ એ છે કે હાલના તબક્કે અત્યાધુનિક ટેકનોલોજી અને ચોક્કસ દવાની મદદ છે, જેથી કોઈપણ સિઝન કોઈપણ ઋતુમાં મોતિયાનું ઓપરેશન કરાવવું ચોક્કસપણે સલામતી ભર્યું છે. હવે વાત કરીએ આપણે પેશન્ટની જનરલ હેલ્થની, અને હાલના તબક્કે હાઈ બ્લડ પ્રેશર અને શુગર એટલે કે ડાયાબિટીસ એ બે મુખ્ય કારણો છે. અને આ કારણો સાથે પેશન્ટની તકલીફો એ હોય છે કે વધારે પડતા બીપી અને વધારે પડતા શુગરને કારણે મોતિયાનું ઓપરેશન સફળતાપૂર્વક કઈ રીતે પાર પડાશે. તો આપ આપના એમડીની મુલાકાત લો અને લેબોરેટરી ટેસ્ટ પ્રમાણે જો બ્લડ પ્રેશર અને શુગર્સ તમારા નોર્મલ હોય તો મોતિયાનું ઓપરેશન સફળતાપૂર્વક કરી શકાય.